સુરત ડાયમંડ ઉદ્યોગ પર ઈરાન ઇઝરાયલ યુદ્ધની માઠી અસર જોવા મળી। યુદ્ધને કારણે દુબઈ રફ ટ્રેડિંગ હબ પર ભારે અસર। દુબઈ એરપોર્ટ બંધ થતા રફ ડાયમંડ સપ્લાય ચેન તૂટી। સુરતમાં 350 રફ ડાયમંડ પાર્સલની ચેનમાં બ્રેક આવ્યો। દિનેશ નાવડિયાએ કહ્યું કે યુદ્ધથી ડાયમંડ ઉદ્યોગને નુકસાન થયું। દુબઈ વાયા સુરત મુંબઈ ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ અટક્યો। 2024-25માં દુબઈથી ઇમ્પોર્ટ $11,151 મિલિયન હતું। 2025-26માં દુબઈ ઇમ્પોર્ટ ઘટીને $9,151 મિલિયન થયું। હવે દુબઈથી એક્સપોર્ટ 7,868 મિલિયનથી ઘટીને 7,680 મિલિયન થયું। ઇઝરાયલની સાથે 548 મિલિયનનું રફ ડાયમંડ એક્સપોર્ટ અટક્યું। ફેન્સી ડાયમંડનો મોટો વેપાર યુદ્ધથી બંધ થઈ ગયો। રો મટીરિયલ સપ્લાય ચેન યુદ્ધને કારણે તૂટી, ત્યારે ઓઇલ સપ્લાય ચેનલ તૂટતા તમામ દેશોને ભારે નુકસાન। દુબઈ ભારત માટે ડાયમંડ જ્વેલરીનું મોટું હબ છે। યુદ્ધ વધુ સમય ચાલશે તો રફ સપ્લાય પર ભારે અસર થશે। દુનિયાના 50% દેશો પર ડાયમંડ ઉદ્યોગની અસર પડશે। સુરત અને મુંબઈ વચ્ચે રફ ડાયમંડ સપ્લાય પણ અટકી ગયો, ત્યારે યુદ્ધના કારણે કટ એન્ડ પોલિશ ડાયમંડ એક્સપોર્ટ ઘટ્યું। દુબઈમાં અટવાયેલા પાર્સલથી સુરત ડાયમંડ બજાર ગરમાયું। ઈરાન ઇઝરાયલ તણાવથી સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને તણાવભર્યો માહોલ છે તે સર્જાયો છે। ત્યારે આ યુદ્ધની સ્થિતિને લઈને ડાયમંડ ઉદ્યોગ પર કયા રીતની અસર પહોંચી છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। ડાયમંડ ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડિયા આપણી જોડે ઉપસ્થિત છે। દિનેશભાઈ, કઈ રીતની જે પ્રવર્તમાન સ્થિતિને લઈને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર તેની માઠી અસર? ઇઝરાયલ અમેરિકાના સંયુક્ત મિલિટરી ઓપરેશનના માધ્યમથી ઈરાન ઉપર 2 દિવસથી જે બોમ્બાર્ડિંગ થવાના કારણે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ ચોક્કસ જોવા મળશે। કારણ દુબઈ પણ રફ ટ્રેડિંગનું ખૂબ મોટું અત્યારે હબ છે। સુરતની અંદરથી કે મુંબઈની અંદરથી કટ એન્ડ ડાયમંડ પોલિશ હોય, ડાયમંડ જ્વેલરી હોય, સિલ્વર જ્વેલરી હોય, એનું એક્સપોર્ટ વાયા દુબઈ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે। આ બોમ્બ બાઇન્ડિંગના કારણે દુબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે। સુરતની અંદર આવતા રોજના 300થી 350 પાર્સલો રફ ડાયમંડમાં એ રો મટીરિયલની સપ્લાયમાં અત્યારે એ ચેનલમાં બ્રેક થયું છે। તેમજ સુરત અને મુંબઈથી જે કંઈ કટ એન્ડ ડાયમંડ પોલિશ આપણે એક્સપોર્ટ કરતા હોઈએ એમાં પણ અત્યારે રૂકાવટ ઊભી થઈ છે। કારણ દુબઈની સાથેનો આપણો જે કંઈ કારોબાર છે એ કારોબારની આપણે જો વાત કરીએ તો 2024-25ની અંદર દુબઈની અંદર જે આપણું ઇમ્પોર્ટ હતું એ $11,151 મિલિયન હતું। અને આ ટેરિફની અસર જેવી ઓછી થઈ એવું તરત જ તે એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીમાં આપણું જે ઇમ્પોર્ટ હતું એ $9,151.36 મિલિયન આપણું હતું। એક્સપોર્ટ પણ આપણું ખૂબ મોટા પ્રમાણમાં 2024-25 અને સ્ટેટિસ્ટિકલ રીતે આપણે જોઈએ તો 7,868.16નું આપણું હતું। અને ફક્ત 6 મહિનાની અંદર આપણું એક્સપોર્ટ ટેરિફની ઇફેક્ટ ઓછી થવાના કારણે આપણું $7,780 મિલિયન આપણું એક્સપોર્ટ હતું। એટલે આ સ્ટેટિસ્ટિક ફિગરો પરથી જોઈ શકીએ કે દુબઈ આપણે માટે કેટલું અગત્યનું છે। ઇઝરાયલ સાથે પણ આપણો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ખૂબ સારો કારોબાર છે। ત્યાં પણ આપણે ખૂબ ઊંચી ગુણવત્તાના હીરા એક્સપોર્ટ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને ફેન્સી કલર નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ ખૂબ મોટા પ્રમાણમાં આપણે ઇન્ડિયાથી થતું હોય છે। આ યુદ્ધના માહોલના કારણે પૂરી ચેન બ્રેક થઈ છે અને ચેન બ્રેક થવાના કારણે જે કંઈ ઇમ્પેક્ટ હવે ક્રિએટ થશે, ખાસ કરીને સુરતના કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર જેવી રો મટીરિયલની સપ્લાય ઓછી થશે એટલે કામ વર્ક આપવાની માટે પણ પ્રોબ્લેમ ક્રિએટ થવાના છે। સાથે સાથે જે કાંઈ ઓર્ડરો હોય છે એ પરિપૂર્ણ કરવા માટે જે કાંઈ તમારો માલ રેડી થઈ ગયો હોય એ માલ તમારે એક્સપોર્ટ કરવાની પરિસ્થિતિમાં હોય અને આ બધા એરપોર્ટો બંધ હોવાના કારણે અત્યારે એ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ। હું ચોક્કસ માનું છું કે ફક્ત ભારત ઉપર નહીં પરંતુ આ યુદ્ધના કારણે દુનિયાના 50% દેશોની અંદર આની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે ચાલુ થઈ ગઈ છે। અને ખાસ કરીને ઓઇલ સપ્લાય ચેનલ તૂટવાના કારણે પણ આ ખૂબ મોટો પ્રોબ્લેમ આવતા દિવસોની અંદર તમામ દેશોને
સામનો કરવો પડશે એવું અમે માની રહ્યા છીએ. ભારતના ડાયમંડ ઉદ્યોગને સીધી રીતે કેટલા કરોડોનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે? મેં જે સ્ટેટિસ્ટિક ફિગર આપ્યા કે ભાઈ એટલો ટર્નઓવર આપણે $1 મિલિયન એની હારે થતું હોય, ડાયરેક્ટ ઇફેક્ટ જો એમાં ગણીએ તો ખૂબ મોટા ફિગરો એમાં આપણી સામે આવી શકે. પરંતુ આપણે એક્સપેક્ટેશન કરીએ કે આ યુદ્ધ લાંબુ ન ચાલે, કારણ કે આમાં ફક્ત ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એની સાથે અન્ય ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટી ઇમ્પેક્ટ અત્યારે ઊભી થઈ રહી છે. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે યુદ્ધની સ્થિતિના પગલે ડાયમંડ ઉદ્યોગ પર તેની માઠી અસર છે તે શરૂ થઈ ચૂકી છે. જે ડાયમંડની જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની ચેન છે તેના ઉપર બ્રેક લાગી ચૂકી છે. આ ઉપરાંત જે ઓઇલની ચેન છે તેના ઉપર પણ હાલ બ્રેક લાગવાના કારણે તેના ઉપર માઠી અસર પહોંચી છે. ત્યારે યુદ્ધ વધુ ન ચાલે તેવી આશા અપેક્ષા છે તે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ઈરાન ઇઝરાયલના આ યુદ્ધના કારણે જે ઉદ્યોગોના ઉપર પણ માઠી અસર ક્યાંક પહોંચી રહી છે તેવા સંકેત સ્પષ્ટપણે હાલ જોવા મળી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે અને શું આ યુદ્ધના કારણે હજી ડાયમંડ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી અન્ય ઇન્ડસ્ટ્રીઝને આર્થિક રીતે નુકસાન સહન કરવું પડે છે કે કેમ. કેમેરામેન દેવંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.